ઓકે, આમ પૂરી લાઈન આપણે કરી લેશું. બેસ્ટ આયર્ન કરી લેશો તો ઇઝી થઈ જાય છે. ઓકે, આમ કરીને અહીંયાથી શરૂ કરશું, ફૂલ આખું નીચે તક આખું કરશું અને આ એન્ડ તક પૂરું કરશું. ઓકે, પછી ખિસ્સા જે છે આપણા બે પોકેટ્સ એને બી આપણે બરાબર આમ કરી નાખશું પૂરી બાજુથી. આવી રીતે સિલાઈ કરી લેશું બધી બાજુ 4 એન્ડ્સ પર. આમાં બી સેમ વે કરશું આપણે. ઓકે, અને આપણે જે પટ્ટી કટ કરી છે બરાબર 2.5/30 2 હતી અને 2.5/20 1 છે. તો આપણે બે મેથડ છે અહીંયા. 2.5/20 જે છે એને આપણે આમ ફોલ્ડ કરશું. આ 2.5/20 છે ગલા માટે. ગલાની જે છે ને પટ્ટી એ છે, એને આમ હાફમાં ફોલ્ડ કરશું. ઓકે, અને પછી આમ એક લાઈન લેશું, મશીન મારશું અહીંયા, અને આ પૂરા ભાગમાં અહીંયા થોડું રાખીને આપણે મશીન મારી લઈશું. ઓકે, ફૂલ લાઈનમાં. અને પછી આ પટ્ટીને બસ એક સાઈડથી ક્લોઝ કરશું ને પછી આ પટ્ટીને આપણે સીધી કરી લેશું. ઓકે, અને બીજી જે બે પટ્ટી છે 2.5/30 એને આપણે બે પહેલા હાફ કરજો, હાફમાં ડિવાઈડ કરો અને આયર્ન કરી લો. બેસ્ટ ઇઝ કે આપણે આયર્ન કરી લઈએ તો બરાબર પરફેક્ટ મેજરમેન્ટ આવી જાય છે. ઓકે, પછી આમ ઇક્વલ પાર્ટ્સમાં આવશે, આમ. ઓકે, અને આમ આવી રીતે. જો આ ભાગ અંદર, આ ભાગ અંદર અને અહીંયા, અને આપણે અહીંયા પૂરા ભાગમાં સ્ટિચ કરી લેશું. આમ મૂકશું, જો બરાબર ફરીથી કહું છું, આમ અને આમ મૂકશું અને ફોલ્ડ કરી લઈશું. આમ રાખીને આપણે આને ફોલ્ડ કરી લેશું અને અહીંયા મશીન ફેરવી લઈશું બે પટ્ટીમાં, જે 30/2.5 ઇંચીસની છે. ઓકે, આપને એ પટ્ટા જે બનાવવાનું કીધેલું, આ ગળા આગળનો પટ્ટો છે. ઓકે, એને સ્ટિચ કરીને આપણે એ સીધો કરી દીધો છે, અને આ બે સાઈડના પટ્ટા છે એ બી આપણે એ ફોલ્ડ કરીને સીવી લીધા છે. ઓકે, અને બીજું હતું ગલાપટ્ટીનું. આપની ગલાપટ્ટી લગાવતા જોઈએ. હવે આ ગલાપટ્ટી છે, હવે આપણે